श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। કામવનનો આપણો આ ત્રીજો દિવસ. બધા જ કુંડો અને બધા સ્થળોના દર્શન કર્યા અને હવે રાત્રિનો સમય રાસલીલા માણવાનો સમય. તો આજે રાસલીલામાં વ્રજ ભક્તોએ સુંદર મનોરંજન કરાવડાવ્યું. એમાં એકવાર યશોદા મૈયાના જીદને વશ થઈને ઠાકોરજીએ શ્રી રામચંદ્રજીના સ્વરૂપની ઝાંખી એમને કરાવી હતી. એ પ્રસંગ ભજવવામાં આવ્યો અને ચરણ પહાડી ઉપર જે છાક લીલા પ્રભુએ કરી હતી એનો પણ પ્રસંગ રાસલીલામાં બધાએ ફરીથી માણ્યો. અને આ કામવનની જે રહસ્ય લીલા છે એ એવી છે કે અનેક ભક્તોની મનોકામના પ્રભુએ આ સ્થાન પર પૂર્ણ કરી હતી. કેમ કે પ્રભુ તો છે જ ભક્ત વત્સલ, અને એટલા માટે આ સ્થાનનું નામ કામવન પડ્યું એમ પણ કહેવાય છે. કામ્યકવન, કાન્યવન, કામવન આવી રીતે આપણે અપભ્રંશ શબ્દોના પહેલા પણ જોયા જ હતા. અને બીજો એક ખાસ પ્રસંગ એવો બન્યો હતો કે વ્રજભક્તોની ઈચ્છા થઈ, એવો મનોરથ એમના મનમાં જાગ્યો કે પ્રભુ અમારા બધાના શ્રૃંગાર કરે. અને પ્રભુના સમક્ષ આ પોતાની ઈચ્છા બધાએ વ્યક્ત કરી. ત્યારે પ્રભુ કે ઠીક છે, તમારી આ પણ ઈચ્છા પૂર્ણ થશે. અને એટલા માટે વૈશાખ સુદ પૂનમની રાત્રિએ પ્રભુએ વેણુનાદ કર્યો અને બધા વ્રજભક્તોને આ સ્થાન પર બોલાવ્યા. અને જેટલા વ્રજભક્તો ત્યાં પહોંચ્યા એટલા બધા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા. અને પ્રભુએ સ્વયં પોતાના શ્રીહસ્તથી બધા જ ભક્તોનો સુંદર એવો શૃંગાર કર્યો. એટલે જેવું રાસલીલામાં એક એક ગોપી એક એક કાનો, એવી રીતે અહીંયા એક એક ભક્ત અને એક એક ભગવાન. આવી સુંદર લીલા આ સ્થાન પર થઈ હતી. અને આ મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુને તો શ્રમ પડ્યો. એટલે બધા ભક્તોએ ઠાકોરજી માટે સુંદર સામગ્રી સિદ્ધ કરી. ટેટીનો પનો બનાવ્યો અને એલાયચી અને મિશ્રીનો પણ પનો બનાવ્યો. એટલે શીતળ સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને આરોગવા વિનંતી કરી. અને બધા જ ભક્તો આનંદ માણીને ત્યાંથી હવે વહેલી સવારે પાછો હેલો પડ્યો કે હવે આપણે આજે જવાનું છે બરસાના તરફ. બરસાના કોનું ગામ? આપણી રાધા રાણીનું. બધાને ત્યાં પહોંચવાનું છે. બરસાનામાં પણ 3 દિવસનો મુક્કામ થવાનો છે. રાધે રાની કી જય, વ્રજ કુમારી કી જય, રાધે રાની કી જય. બોલતા 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 વહેલી સવારે તો બધા યાત્રાળુઓ આગળની યાત્રા માટે નીકળી પડ્યા. બરસાના તરફ આગળ વધતા જતા હતા. ત્યાં માર્ગમાં ખેતરોની કેડીઓ પરથી બધાને આગળ વધવાનું હતું. અને જે માર્ગથી આગળ પસાર થયા ત્યાં વચ્ચે કનવારો નામનું એક ગામ આવ્યું હતું. અને શ્રી કૃષ્ણ અને બલરામે આ સ્થાન પર કુનવારાનું ભોજન કર્યું હતું, આરોગ્યા હતા. અને એટલા માટે કુનવારો પરથી આ ગામનું નામ, આ સ્થાનનું નામ થઈ ગયું કનવારો. તો બધા આ સ્થાન સુધી આગળ પહોંચ્યા. અને ત્યાં એક કુંડ, એ કુંડનું નામ પણ હતું કૃષ્ણકુંડ. પછી શ્રી બલદેવજી, સુખિયાજી અને હિંડોળાનું સ્થાન. આ 3 સ્થાન મુખ્ય અહીંયા આ થાય છે. અહીંથી આગળ જ્યારે ચાલતા ગયા તો ત્યાં સ્વર્ણપ્રસ્થ પર્વત ઉપર ચડીને પનિહારી કુંડ, નાનો અમસ્તોમ ટેકડી જેવો પર્વત છે, અને ત્યાંથી આગળ પનિહારી કુંડ આવે છે. અને ત્યાં બધાએ આચમન કર્યું, કુંડના દર્શન કર્યા. અને આગળ વધતા ગયા ત્યાં સુનહેરાની કદમખંડી આવી. અને ત્યાં કાકા વલ્લભજીની સુંદર બેઠકજી છે, એ બેઠકજીના પણ બધાએ દર્શન કર્યા. અને બધાએ ત્યાં સુંદર સ્તોત્રનું ગાન કર્યું. અને મુક્કામ હવે ત્યાંથી હજી આગળ જવાનો હતો. ત્યાંથી આ સુનહેરીની જે કદમખંડી આવે છે એ કદમખંડી. અને ત્યાં શું છે કે અહીંયા સુનહેરી નામની એક સખી હતી. અને એ પોતાના ભાવથી
શ્રી યુગલ સ્વરૂપને સોનેરી આભૂષણના સુંદર સુંદર એવા આભૂષણોના અને વસ્ત્રાભૂષણ તૈયાર કરીને પ્રભુને એ ધરતી હતી. અને પુષ્પોની પણ સુંદર માળાઓ બનાવે, શૃંગાર સિદ્ધ કરે અને ફૂલોનો સુંદર હિંડોળો અહીંયા બંધાવે, ઝૂલો બંધાવ્યો. અને અહીં પછી રાસ ચોતરો છે, કૃષ્ણકુંડ છે, ગોપાલજીનું મંદિર છે. અને પછી ફરી પર્વતની ટેકડી પર ઉપર ચડ્યા અને ત્યાં ચિત્ર વિચિત્ર નામની એક શિલા છે. એ શિલાના પણ બધાએ દર્શન કર્યા અને ત્યાંથી હજી આગળ યાત્રા વધતી ગઈ. પણ આજે આપણે અહીંયા જ વિરામ આપીએ. આના પછીનો આવતા વિડીયોમાં જઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.